વડોદરાના રાવપુરા વિધાનસભા વિસ્તારના વોર્ડ નંબર 14માં ₹40 લાખથી વધુના ખર્ચે વિકાસ કાર્યોનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ખાસ કરીને રાણાવાસ જેવા સાંકડા વિસ્તારોમાં જ્યાં ડામર કે આરસીસી રોડ બનાવવો મુશ્કેલ હતો ત્યાં પથ્થર પેવિંગનું કામ હાથ ધરાયું છે, જેથી વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ મળે। આ સાથે વાડી ટાવરથી સિંગોડાવાડી અને ગોગાબા સેનાના ખાંચા સુધી કાર્પેટ સિલિકોટના રોડ કામો પણ શરૂ કરવામાં આવ્યા છે। સ્થાનિક આગેવાનોની રજૂઆત બાદ મંજૂર થયેલા આ કામો રહીશોની સુવિધા વધારવા માટે મહત્વપૂર્ણ ગણાઈ રહ્યા છે। આજ રોજ રાવપુરા વિધાનસભા વિસ્તારમાં વોર્ડ નંબર 14માં આંતરમાળખાકીય સુવિધાઓના ભાગરૂપે આ વિસ્તારના રાણાવાસમાં જે નાગરિકોની એક સમસ્યા હતી કે વર્ષો જૂના જે પથ્થરો હતા એ કારણ કે અહીં રોડ રસ્તા એટલે ડામરના રસ્તા કે આરસીસીનો રોડ બની શકતી નથી, કારણ કે નાની ગલીઓ છે તે ત્યાં બધે જ ઠેકાણે પથ્થર પેવિંગ કરવું પડતું હોય છે। તો તે પ્રમાણે આ આખા વિસ્તારમાં પથ્થર પેવિંગનું કામ હાથ ધરેલ છે। તે જ પ્રમાણે વાડી ટાવરથી શિંગોડાવાડી સુધી અને ગોગસના ખાંચામાં એટલે કાર્પેટ સિલકોટનું કામ હાથ ધરેલ છે। આ કુલ મળીને લગભગ 40 લાખથી પણ વધારેના જ્યારે કામો હાથ ધરેલા છે, ત્યારે આ વિસ્તારના નાગરિકોની જે લાગણી હતી ને જે માગણી હતી તે આ વિસ્તારના અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના મિત્રોએ તેનું ધ્યાન દોરતા આ બંને કામો હાથ ધરેલ છે। આપના માધ્યમથી તમામ નગરજનોને અને ખાસ કરીને રાવપુરા વિધાનસભા વિસ્તારના અમારા નગરજનોને વિનંતી કરું, આપના વિસ્તારમાં પણ આવું કોઈ કામ જો બાકી રહી જતું હશે તો અમારું ધ્યાન દોરજો। બધા જ કામો પરિપૂર્ણ કરવા માટે અમે પ્રયત્ન કરીશું। થેન્ક યુ। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।